મારી આદ્ય શક્તિનો માંડવો છે સાહેબ. આવી મેઘલી રાત મળે અને જળપંખી જપી જાય, વનરા થોભી ગઈ હોય. એક દિવસ આવી મેઘલી અંધારી રાત મળે ને સાહેબ, એટલે ગુજરાતની માલિપા એક જ એવું ગામ હતું કે રાત મળે એટલે આખું ગામ ધ્રુજે. આ આખી ગુજરાત એની માલિપા એક જ ગામ એવું હતું કે રાત પડે એટલે આખું ગામ ધ્રુજે, કોઈ હોય ન શકે. શું કામ? રાત પડે એટલે ગામની માલિપા બાબરો ભૂત આવે, આકાશમાંથી ઉતરે. 18 હે ભૂતાવળનો ધણી, અને દરરોજ રાત પડે એટલે એક માણસનો ભોગ લે, પછી કોના ઘરેથી ભોગ લે એનું નક્કી નહીં, એટલે આખું ગામ જાગે. ગુજરાતની માલિપા જે આજની રાજધાની સિદ્ધપુર પાટણ, આ એ ગામની વાત છે. આજ આદ્ય શક્તિનો માંડવો છે સાહેબ. પણ એક દી એ સિદ્ધપુર પાટણની માલિપા કરણ વાઘેલાનું રાજ ને કરણ વાઘેલાના રજવાડાની માલિપા હરપાલ દે મકવાણા આટો દેવા માટે ગયા. ક્ષત્રિય રાજા રાજપૂત બે, કરણ વાઘેલા અને હરપાલ દે મકવાણા બે માસીએ ભાઈ. પણ હરપાલ દે મકવાણાએ કરણ વાઘેલાના રજવાડાની માલિપા પગ મેક્યો ને ગાદીની માથે બેઠેલા કરણ વાઘેલાને જોયા, જય માતાજી કરી અને બે ભાઈ બપોરે સોનાની ચાકડીઓ નાખીને 32 ભાતના ભોજન 33 ભાતના પકવાન સોનાના થાળની માલિપા જમવા બેઠા. એટલે મોઢાની માલિપા એક કોળિયો મેકે અને હરપાલ દે મકવાણા કરણ વાઘેલાની સામે જોવે. જોકે આપણે ભુવા ધૂણાવા છે, તમને જે મોજ આવે આપણે ગરબા ગાઈશું, રમાડશું, પણ 2 મિનિટ વાતના દોર માથે જાય. માતાજી આદ્ય શક્તિનો માંડવો છે સાહેબ. મોઢાની માલિપા હરપાલ દે મકવાણો મોઢાની માલિપા અનાજનો એક કોળિયો મેકે અને કરણ વાઘેલાની સામે જોવે. એટલે કરણ વાઘેલા એટલું કીધું, કેમ હરપાલ, આ ભોજનની માલિપા તને કઈ કમી લાગે છે કે ના માય? તો એક એક કોળીએ મારી સામે હું કામ જોવે? અને તેથી સાહેબ ક્ષત્રિય રાજા રાજપૂત હરપાલ દે મકવાણાએ કરણ વાઘેલાના ઢીચણ માથે હાથ મેકીને એટલું કીધું, ભાઈ આપણે બે માના જેના ભાઈ તો નથી, પણ તું મારો માસિયાય ભાઈ છે. પણ હે બાપ, આવી ગેલુડી ગુજરાત અને સિદ્ધપુર પાટણ જેવું તને રજવાડું મળ્યું છે. આ તારું શરીર, તારો દેહ કાયમ માટે હુકાતો કેમ જાય છે? અને સાહેબ આમાં ઘણા દરબારો બેઠા છે. ભલે અત્યારે દરબારી રાજ નથી, પણ કદાચ આ મુસેતા દરબાર દેતો હોય, ખોખારો ખાતો હોય, કોનાથી ઉજળો હોય ખબર છે? આ ગામની રૈયતથી ઉજળો હોય. ગમે એવો મોર હોય તો પીછાથી દરબાર રળિયામણો લાગે. અને તેથી હરપાલ દે મકવાણા અને કરણ વાઘેલાએ એના ઢીચણમાંથી હાથ મેકીને એટલું કીધું, ભાઈ આ દુનિયાની માલિપા મારી માથે જેટલું દુઃખ છે ને એટલું દુનિયામાં આખી ગુજરાતમાં કોઈ રજવાડાની માલિપા દુઃખ નહીં હોય. અને એ વખતે દરબારી રાજ હતા, એ સમયની વાત છે. અને તેથી હરપાલ દે મકવાણા જમતા જમતા ઉભા થઈ, અનદેવીને 3 તાજમ ભરી જમતા જમતા ઉભા થઈ અને બાવડું પકડીને કરણ વાઘેલાને પોતાના રાજવરણાની માલિપા લઈ જઈને ખંભે હાથ મેકીને એટલું કીધું, ભાઈ આ હરપાલ દેના ખોળિયાની માલિપા સેલો સુવાસ છે ને, મારાથી બનશે, હું તને મદદ કરીશ, પણ તારે દુઃખ શું છે એ તો કે. અને તેથી કરણ વાઘેલાએ હરપાલ દે મકવાણાને એટલું કીધું, હરપાલ રાજ પડે ને બાપ, મારા ગામની રૈયત કોઈ આંખું બંધ કરીને હોતી નથી, આનાથી મોટું દુઃખ કોને? અને સાહેબ આમાં દરબારો બેઠા છે, કોઈ દુઃખ ન લગાડતા. કોઈને 24 હતી, કોઈને 1815, કોઈને 24 ગામડા હતા. આપણે એને દરબાર કહી, પણ દરબાર નહીં, રૈયતના પટ્ટાવાળા હતા. 24 ગામડાનું એને ધ્યાન રાખવાનું હોય છે. અત્યારે પંચાયતમાં જેમ પટ્ટાવાળા હોય ને, એમાં દરબારોને આપણે રાજા કહી, પણ એના મનની માલિપા એવું નહીં કે હું દરબાર છું. સાહેબ આપણે આપણા એક ઘરની વ્યાધિ હોય, એને 24 ગામડાની વ્યાધિ હતી. મારા ગામમાં કોઈ દુખી, મારા રજવાડામાં કોઈ સુખી.
હરપાલ રાત પડે એટલે મારા ગામની માલપા આખા સિદ્ધપુરની માલપા કોઈ હોતું નથી. એનું કારણ એક જ છે કે રાત પડે ને એટલે બાબરો ભૂત આવી અને કોઈ પણ એક માણસનો ભોગ લઈને વિયો જાય છે. જો આ મારા દુઃખનો કોઈ નિવાડો લાવે ને તો મારું દેહ હુકાતો બંધ થઈ જાય ને મારી રયત છે ને ધરાઈને બે આંખો બંધ કરીને હુઈ શકે. પણ સાહેબ આટલી જ આ દુઃખની વાત હરપાલદેના કાને પડી ને હરપાલદે મકવાણો ક્ષત્રિય રાજા રાજપૂત જેના શસ્ત્ર રૂવાડા બેઠા થઈ ગયા અને તેથી કરણ વાઘેલા ને હરપાલદે મકવાણા એટલું કીધું કે કરણ મને 2 દિવસની મુદત દેવા આ દુઃખને મટાડવું છે ને કે હા. સાહેબ રાત પડી આખી રાત હરપાલદે મકવાણા હોતાને આ ગામની મારી પાસે કેવી ઘટના બને છે શું થાય છે. પણ સાહેબ રાતના 1 વાગ્યા ને 18 હે ભૂતાવળનો ધણી આકાશમાંથી બાબરો ભૂત એ સિદ્ધપુરના ચોકની મારી પાસે ઉતર્યો. એક માણસનો ભોગ લઈને બાબરો ભૂત પાછો આકાશમાં વિયો ગયો. પણ હરપાલદે મકવાણા વાતને ઘટક દઈને પોતાના કોઠામાં ઉતારી લીધી કે આ દુઃખનો નિવાડો કેમ કરાવો. બીજો દિવસ ઉગ્યો કરણ વાઘેલાના રજવાડાની મારી પાસે જઈને એટલું કીધું કે હે ગુજરાતના ધણી હે બાપ હું માગું ઈ મને આપીશ કે બોલ બાપ. આજ રાત પડે એટલે તારી ઘોડાહાણીની માલિપા જે ઘેટા બાંધ્યા છે ને અને પહેલાના દરબારો ઘોડાહાણીની માલિપા કિંમતી અસલો હોય ઘોડા એને કોઈની નજર ન લાગે એટલે ઘોડાહાણની આગળ ઘેટા બાંધતા છે. અને તેથી કરણ વાઘેલા એટલું કીધું હરપાલ ને હરપાલ તારે ઠીક પડે એટલા લઈ જાય નહીં એક જ ઘેટો જોઈએ. પણ ટૂંકમાં વાત લઈ સંધ્યાટાણું થયું અને કરણ વાઘેલાનું બાવડું પકડીને હરપાલ તે ઘોડાહાણમાં લઈ ગયા. તેથી કરણ વાઘેલાએ એટલું કીધું હરપાલ આની મારી પાસે જેટલા ઘેટા બાંધ્યા એમાંથી તને ઠીક પડે એને લઈ જાય. એક ઘેટાનો કાંડ પકડી બગલની માલિપા ઘેટાને દબાવી માથે કાળી કામળી ઓઢી અને ગામની કોઈ રયત ન ભાળે એમ સિદ્ધપુર પાટણના શમશાનની માલિપા લઈ જઈ કેડે લટકતી તલવાર મિયાનમાંથી બહાર કાઢી ઘેટાનો વધ કર્યો. એક હરખા 4 ભાગ ઉગમણી દિશાએ આમ કરીને આમ ભાગને ઉડાડ્યો કે આ તો સિદ્ધપુર પાટણનું શમશાન છે, ગુજરાતનું શમશાન. કોઈ ભૂખ્યા દુખી આત્માએ ભટકતા હોય તો જમી લેજો. એક કામ કરે ઉગમણી દિશાએ કર્યો, આથમણો હોતરાજો દખણા તો 4 દિશાએ ઘા કર્યો. અને હરપાલદે મકવાણા ઉભા છે ત્યાં સાહેબ આકાશમાંથી એક હાથ આવ્યો. હાથની માલમાં લાલ ચૂડી પહેરેલી ખાલી હાથ અને આકાશમાંથી કેબી અવાજ થયો હરપાલ. હરપાલ ક્યારનો ટણ તાળી પાડીને એમ કહે છે કે કોઈ ભૂખ્યા આત્મા હોય ભટકતા આત્મા હોય તો જમી લેજો, લાઈવ મને ભૂખ લાગી છે. અને તેથી હરપાલદે મકવાણો ક્ષત્રિય રાજા રાજપૂત 2 હાથ જોડીને એટલું કીધું હતું એટલું મેં વેચી દીધું, હવે મારી પાસે કાંઈ નથી. સાહેબ વાતની હવે મજા વાત ઉપર ધ્યાન આપજો. અને તેથી આકાશમાંથી ફરીવાર કેબી અવાજ થયો હરપાલ મૂંગા પહુને કાપીને તો દુનિયા બધાને ભોગ ચડાવે. આ ઘેટાને કાપીને તે ભોગ ચડાવ્યો ને એ મૂંગું પહુ છે, બોલી ન શકે. પણ એ રાજપૂત હે ક્ષત્રિય આ તારી કંકુ જેવી કાયા રહી તને કાંઈ કામ નહીં આવે, એમાંથી એકાદો ટુકડો કાપીને મને દે, મને ભૂખ લાગી છે. પણ સાહેબ હરપાલદે મકવાણા ઓળખી ગયા કે આ કોઈ અલૌકિક માયા છે. હાથની માલપા તલવાર લઈ અને જમણા પગને લાંબો કરીને જમણા પગની આમ પીંડી કાપી અને હાથની માલપા મેકી જમણો હાથ વિયો ગયો તો ડાબો હાથ આવ્યો. લાય હરપાલ હજી આટલે મને સંતોષ ન થાય બાપ, મને ભૂખ લાગી છે. અને સાહેબ ડાબા પગની જ્યાં પીંડી કાપવા ગયા ને ત્યાં તો 20 ભુજા ડાલો મથો સી અને આકાશમાંથી મારી આદિયા
અને સાહેબ 20 પૂજા ડાલા મથા સિંહની માથે અસવાર થઈ અને આકાશમાંથી મારી આદિયા શક્તિ સિદ્ધપુર પાટણના સ્મશાનમાં હરપાલ દે મકવાણા પ્રથમ પહેલા માતાજી ની મળ્યા. તેથી મારી આદિયા શક્તિએ 20 ભુજાને ફેલાવીને એટલું કીધું કે હે હરપાલ, હે સાક્ષીઓ, હે રાજપૂત, માગી લે બાપ. માગી લે એટલો શબ્દ કર્યો બાપ. હાથમાં ગાળા ચંડી તલવાર હતી, તલવાર પડી ગઈ હરપાલ દે મકવાણા ઢીસણ વાળી, અને બે હાથને ફેલાવીને એટલું કીધું કે હે દેવી શક્તિ, આપ કોણ છો બાપ? અને તેથી મારી આદ્ય શક્તિ એટલું કીધું હરપાલ, હું તારો બાપ જે કેહર દે મકવાણો હતો ને એની માં છો બાપ. તારા કુળ ગોત્રની માં આદ્ય શક્તિ છો. માગી લે. અને તેથી હરપાલ દે મકવાણાએ સાહેબ પોતાની માટે કાઈ ન માંગ્યું. એને એટલું જ કીધું કે માં, આ સિદ્ધપુર પાટણ રહ્યું ને, રાત પડે એટલે આખું ગામ જાગે છે, કોઈ હકે નીંદર નથી કરી. આ ગામની માલપા બાબરો ભૂત આવીને દરરોજ એક માણસનો ભોગ લઈને વહી જાય છે. મારી આ દુઃખનો કઈક નિવાડો આવે એવું કઈક મારી આદ્ય શક્તિ કરીને. તેથી હરપાલ દે મકવાણાની તલવાર ધરતી ઉપર પડી ગઈ હતી ને, ભગવતી શક્તિના હાથમાં તલવાર હતી, ઈ ભગવતી હાથો હાથ આપી લે બાપ. હરપાલ, હરપાલ, આ તલવાર લે. અને કાલની રાત પડે ને કદાચ બાબરો ભૂત અહીંયા આવે ને, એટલે બાબરા ભૂતને એટલું કહેજે કે તું ખરેખર બાબરો ભૂત હોય ને તો એકવાર મને હરાવી દે, મારી યાર યુદ્ધ કર, મને હરાવી દે તો તું કેમ હું કરીશ. આટલો જેને ટકોર કરીશ ને એટલે બાબરો ભૂત તારી સામે બાજવા માટે દોટ વેગ છે, બે બથો બચ બાજ છે. પણ મારી બાબરા ભૂતની હારે હું બાજી શકું કે હા, હું શક્તિ તારી ભુજાની માલપા એટલું પરિબળ શક્તિ આપીશ કે તું બાબરા ભૂતથી હારીશ નહીં. અને બાપ આખી રાત બાજો, વેલું ભડકડું 5 નો ટાઈમ થાય અને હું આદ્ય શક્તિ આકાશમાંથી ગેબી અવાજ કરું, હરપાલ દે હવે વાર કર. એટલે મારી દીધેલી તલવાર રહીને મારું નામ લઈને તલવારનો ઝાટકો માર, અને જો બાબરા ભૂતનો ચોટલો કાપી લો તું આદ્ય શક્તિ.